લખે છે કે મને તો મારા રામના નામનો આધાર છે. બસ મારી રામ કથામાં મારા પ્રભુનું ઉદાહરણ નામ છે. અને એ કેવું તો કે અતિ પાવન. ભગવાનના નામ જેવું પવિત્ર આ જગતમાં એક પણ નથી. હરિનામ જેવું પાવન આ સંસારમાં. દેખો ભાઈ, પાપથી બચાવે છે કોણ આપણને? તો કે હરિનામ. પ્રભુનું નામ આપણને હમણાં આગળ ઉપર નામ મહિમા આવશે. નવ દોહામાં ગોસ્વામીજીએ રામ નામનો મહિમા લખ્યો છે. આપણે એનું વર્ણન કરીશું ત્યારે વિસ્તારથી તમને કહીશ કે નામ મહારાજનો કેટલો મહિમા છે. પણ અહીંયા ગોસ્વામીજી લખે છે કે અતિ પાવન છે હરિનામ. બીજું કે પુરાણોનો સાર છે. પુરાણ અને વેદ મંત્રોનો સાર છે હરિનું નામ. તમે વેદ મંત્રો ક્યાં ભણવા જશો ભાઈ? પણ વેદ મંત્રોનો સાર તો ગ્રહણ કરી શકો ને. હું તમને આખો વેદ મંત્ર હમણાં ભણાવું તો યાદ નહીં રહે, પણ એ વેદ મંત્રનો એક સાર આપી દઉં, રામ નામ, તો યાદ રહી જાય છે. એ બોલતા પણ આવડે આપણને. એટલે ગોસ્વામીજી કહે છે કે પ્રભુનું નામ વેદ મંત્રોનો સાર છે. અતિ પાવન પુરાણ શ્રુતિ સાર. બીજું મંગલ ભવન છે. મંગલ ભવન, મંગળોનું ઘર છે. કોણ? તો હરિનામ. પ્રભુનું નામ મંગળનું ઘર છે. તો ભાઈ ગમે તેવા અમંગલને નષ્ટ કરે છે હરિનામ. ગમે તેવું અમંગળ તમારા જીવનમાં બન્યું હોય ને, ગમે તેવું અશુભ બને, એને શુભ કોણ બનાવે? તો કે પ્રભુનું નામ. અહીં મંગલ શબ્દ, જો મંગલ શબ્દ છે ને, મિંગ ધાતુ ઉપરથી બન્યો છે. મિંગ ધાતુ ગત્યર્થક કહેવાય. જીવનમાં જો ગતિ પ્રાપ્ત કરવી હોય તો પ્રભુનું નામ બોલો. જીવનમાં જો તમારે ગતિ મેળવવી હોય, આગળ વધવું હોય, ઉન્નત થવું હોય, તો હરિનામથી ઉન્નત બની શકો છો. તમે સંસારમાં આગળ વધવા ઈચ્છતા હો તો પ્રભુના નામનો તમારે આધાર લેવો પડે. એટલે ને કીધું મંગલ ભવન છે, અમંગલહારી છે. અને ભગવાન શંકરજી ઉમાને સાથે રાખી અને રામ નામ જપે છે. બસ આ મારી કથામાં રામ નામ છે, એટલા માટે આ બનીતી સુંદર છે. પછી ગોસ્વામીજી વર્ણન કરે છે કે આવી આ મારી રામ કથા કેવી છે? તો કે મંગલ કરની, સર્વ પ્રકારે મંગલ કરનારી. મંગલ કરને કલી મલહરને તુલસી કથા રઘુનાથ કી. તુલસી કથા રઘુનાથ કી. તુલસી કથા રઘુનાથ. ગતિકૂર કવિતા સરિત કી જો. સરિત પાવન પાથ કી. સરિત પાવન પાથ કી. સરિત પાવન પાથ. પ્રભુ સુજસ સંગતિ ભલિ ભલિ હોઈ સુજન મન ભાવની. ભગંગ ભૂતિ મશાનથી. ભગંગ ભૂતિ મશાનથી. સુમિરત સુહાવની પાવની. સુમિરત સુહાવની પાવની. સુમિરત સુહાવની પાવની. કોઈ પૂછ્યું, બાપજી આ કથા તમે જે વાત કરી એનો આધાર કોઈ લે તો એને શું મળે? તો કે મંગલ કરનારી છે. બીજું, આ કથામાં તમે સ્નાન કરો ને એટલે તમારા બધાય પાપ બળીને ભસ્મ થઈ જાય. અમારી રામકથા રૂપી કવિતા કેવી છે? આ એનું વેણ જરાક વાંકું જરૂર છે, વક્ર થોડું છે, પરંતુ રઘુનાથજીનો સુંદર યશ મેં એમાં વર્ણવ્યો છે. અમારી રામકથામાં મેં મારા રામના યશની વાતો કરી છે, એના યશનું વર્ણન કર્યું છે. મહારાજ, જેવી રીતે સ્મશાનની રાખ શંકરના અંગ ઉપર લાગે અને પવિત્ર બની જાય છે ને. સ્મશાનની રાખ હોય, ભગવાન શંકરજી સ્મશાનની રાખ લગાડે છે. તમે મહાકાલનું દર્શન કરવા માટે જાઓ ને તો ત્યાં રોજ ભસ્મ પૂજા થાય છે. ઘણા ભસ્મ પૂજાના દર્શન કર્યા છે. ક્યાં? ઉજ્જૈન મહાકાલ. તમને ખબર છે કે જે બ્રાહ્મણ મૃત્યુ પામ્યો હોય એનું શરીરને અગ્નિ સંસ્કાર કરી અને એ ચિતાની ગરમ ભસ્મ લાવવામાં આવે છે. ભસ્મ ગરમ હોય અને એ ભસ્મ મહાકાલ ઉપર ચડાવવામાં, એને સ્નાન કરાવવામાં આવે છે. તો જેમ સ્મશાનની ભસ્મ હોય શંકરના શરીર ઉપર ચડવાથી
સુંદર બને, સુહાવની બને. એમાં ભલે અમારી કવિતા સારી હોય કે ન હોય, ભલે એનું વહેણ કઢંગુ હોય, પણ એમાં રામનો યશ ભરેલો છે ને, એટલે મારી કવિતા અતિ સુંદર છે. મારી રામ કથા સમાન કોઈ કથા મને લાગતી નથી. ગોસ્વામીજી કહે છે આ પ્રકારે આ કથાને હું ગાવા માટે જઈ રહ્યો છું, પરંતુ કળિયુગમાં જન્મેલા લોકોને આ મારી વાત માનવામાં નહીં આવે. આ કલિકાલ એટલો બધો કરાલ કાલ છે કે હું ગમે એમ એને વિનવણીથી આ બધી વાત કરું, છતાં કલિયુગના લોકોને આ વાત સમજાશે નહીં. જે માણસ વેદપત છાડીને ચાલતો હોય, કુપંથ પકડીને ચાલતો હોય છે, આવા લોકો આ કલિયુગમાં વિશેષ રૂપમાં રહેતા હોય છે, એને આ મારી કથા નહીં સમજાય. તો છતાં આ બધાની એક વાત ખાસ કરી દઉં, હું કોઈ મોટો કવિ નથી, હું કોઈ ચતુર વ્યક્તિ નથી, મારી મતિ સંસારમાં નિરત છે, છતાંય મેં પ્રયાસ એટલા માટે કર્યો છે કે મેં નહીં, મારી પહેલા તો અનેક લોકોએ આ પ્રયાસો કર્યા છે. મેં શા માટે ગાવાનો પ્રયાસ કર્યો? તો કહે છે મારી પહેલા નારદજીએ કથા ગાઈ, મારી પહેલા શારદાએ સરસ્વતી પણ કથાનું ગાન કર્યું, મેં નહોતી ગાય એ પહેલા ભગવાન શંકરજીએ પણ રામકથાનું ગાન કર્યું. અરે વેદોએ પણ હરિનો યશ ગાયો છે, આગમ નિગમ પુરાણ આ બધાએ હરિનો યશ ગાયો. આખરે થાક્યા, નેતિ બોલ્યા, ન ઈતિ, આટલું જ નહીં, આટલું જ નહીં, આનાથી વધારે, આનાથી વધારે, આનાથી વધારે, બધા ગાય થાક્યા, અને છતાંય હજુ ગાયા જ કરે છે. એટલે મને થયું ચલો મેં બી ગાન કર લઉં. શારદ શેષ મહેશ વિધિ આગમ નિગમ પુરાણ નેતિ કહી જાસુ ગુણ કરહી નિરંતર કરહી નિરંતર. થાકતા જ નથી, બસ બોલ્યા જ કરે. અને આજ કરોડો યુગોથી હરિનો યશ ગવાયો, પણ છતાંય કોઈ એમ ન કહે કે આ બસ આટલી જ આ કથા છે, આ વાત અહીં પૂરી થઈ ગઈ, બસ આટલું જ છે. આવું ન કહી શકાય, કારણ કે હરિનો યશ તો અનંત છે, હરિની કથા તો અનંત છે. એ જલશિખરોને ગણી શકાય, પેલી રજકણોને ગણી શકાય, માટીની રજકણોને, પણ હરિના ગુણોની ગણતરી થઈ શકે નહીં. ભગવાનના ગુણોને કોણ વર્ણવી શકે છે? આવો હરિનો યશ છે. બસ આ જેની પ્રભુતા મેં જોઈ, એટલે મને પણ એમ થયું કે ચલો ભાઈ મેં भी राम कथा को गा लेता हूँ. અને બીજું કારણ કે વેદોમાં લખ્યું છે કે ભગવાનનો યશ ગાવું જોઈએ. એ વેદ કારણ રાખવામાં આવ્યા છે. દેખો ભાઈ, તમને કોઈ પૂછે કે તમારા પહેલા ભગવાન કોણ? આપણા પ્રથમ ભગવાન કોણ? વેદ. વેદ આપણા ભગવાન છે. ભગવાન યજુર્વેદ, ભગવાન સામવેદ, ભગવાન અથર્વવેદ, ભગવાન ઋગ્વેદ. વેદ આપણા ભગવાન કહેવાય છે. વેદ રૂપે ભગવાન જ પ્રગટ થયા છે. વેદ રૂપે કોણ આવ્યું? વેદ કોઈ લખ્યા છે? નહીં. વેદ પ્રગટ થયા છે. ભગવાનના શ્વાસમાંથી વેદ ઋચાઓ પ્રગટ થઈ છે. ગોસ્વામીજી આગળ આ વાત લખે છે, જાકી શ્વાસ સહજ શ્રુતિ ચારે, जाके श्वास सहज श्रुति चार, सोहरि पढ़यः कौतुक भारी, सोहरि पढ़यः कौतुक भारी, जाकी श्वास सहज श्रुति चारी, जाकी श्वास सहज श्रुति चार. ભગવાન રામને જ્યારે ભણવા બેસાડવામાં આવશે ને, ત્યારે ગોસ્વામીજી લખે કે જેના શ્વાસમાંથી 4 વેદ પ્રગટ થયા એ રામ ભણવા માટે જાય. આ કૌતુક નહીં, શું આ કૌતુક નહીં કે જેના શ્વાસમાંથી વેદ ભગવાન પ્રગટ થઈ ગયા છે, એ ભગવાનને ભણવાની જરૂર ખરી? જાકી શ્વાસ સહજ શ્રુતિ ચારી, સો હરિ પઢ यह कौतुक भारी. આ બહુ મોટું કૌતુક કહેવાય. તો ભગવાન વેદ પ્રગટ થયા. દેખો, ભગવાનના 3 પ્રકારે પ્રાગટ્ય થાય. કેટલા પ્રકારે? 3 પ્રકારે. પહેલો પ્રકાર છે પ્રમાણરૂપ પ્રાગટ્ય. પ્રમાણરૂપ. તમને કોઈ એમ પૂછે કે ભગવાન છે, એનું પ્રમાણ શું?
પ્રમાણ શું? તો કહી દેવું વેદ. અમારા વેદને પૂછો એ તમને કહેશે. વેદ પ્રમાણ છે. આપણે ત્યાં કરપાત્રીજી મહારાજનું જો તમે નામ સાંભળ્યું હોય ને, કરપાત્રીજી મહારાજ ત્યાં કાશીમાં, એ હાથમાં સમય ને એટલું જ ભોજન લેતા. શંકરાચાર્ય પદ ઉપર પોતે રહેલા. કરપાત્રીજી મહારાજ શ્રી વિદ્યાના મહાન ઉપાસક હતા. પોતે પરકાય પ્રવેશન આદિ વિદ્યાઓ પણ એમની પાસે હતી. તો એ કરપાત્રીજી મહારાજને એક વખત કોઈ પૂછ્યું કે મહારાજ आप भगवान को मानते हैं? हाँ मानता हूँ. क्यों मानते हैं? तो वेदों ने माना है इसलिए मानता हूँ. क्या कहा? वेदों ने माना है. વેદોએ માન્યા છે ભગવાનને એટલા માટે હું માનું છું. અમારા માટે પ્રમાણ કોણ? તો કે વેદ. વેદ અમારા પ્રમાણ છે. આજે આપણે વેદ ભૂલતા જઈએ છીએ. વેદની આપણને પરવા નથી. વેદમાં શું છે એની આપણને ખબર નથી. છોકરાનું નામ વેદ રાખે પણ એને વેદના કક્કાની ખબર ન હોય. છોકરાનું નામ શું રાખે? વેદ. વેદ અને વેદાંત અને આવા નામો તમે રાખો છો, બહુ સારી વાત કહેવાય. પણ વેદ શું છે એને સમજાવો. વેદ આપણા ભગવાન છે. વેદ આપણા પ્રથમ ભગવાન. તમને કોઈ પૂછે તમારો ધર્મ કયો? તો કહેવું સનાતન વૈદિક ધર્મ. આપણો ધર્મ કયો? સનાતની છે. આપણે આત્માને માનનારા સનાતન વૈદિક ધર્મ આપણો વેદ ધર્મ છે. અને વેદમાં શું છે? તો કે ભગવાનનું જ વર્ણન છે. વેદમાં ભગવાન સિવાય કોઈનું વર્ણન નથી ભાઈ. વેદોમાં કેવલ અને કેવલ પરમાત્માનું. એમાં વ્યવહારની વાતો ક્યાંય છે જ નહીં. ભગવાનની જ વાતો છે વેદમાં. તો આવા ભગવાન વેદ એને એક કારણ રાખવામાં આવ્યા છે. તો વેદોમાં જે લખ્યું છે, વેદોમાં જે કહ્યું છે એ મારે પણ કહેવું જોઈએ. ગોસ્વામીજી કહે છે એટલા માટે મેં કોશિશ કરી. તો પ્રમાણરૂપ પ્રાગટ્ય, બીજું હરિનું પ્રમેયરૂપ પ્રાગટ્ય. પ્રમેયરૂપ એટલે બ્રહ્મ સ્વરૂપ. અને ત્રીજું ફલરૂપ. આ ફળરૂપે ભગવાન રામ બનીને આવે, કૃષ્ણ બનીને આવે, પરશુરામ બનીને આવે, વ્યાસ બનીને 24 અવતારો લઈને આવે ને હરિ. આને ફલરૂપ પ્રાગટ્ય કહેવાય. ફલરૂપે ભગવાન આવ્યા. આ ફલરૂપ છે હરિનું. તો વેદ એ કારણ છે. આવા ભગવાન તો કે વેદમાં કેવી રીતે વર્ણવ્યા છે? તો કે ભગવાન એક જ છે. ઈચ્છા વગરના, રૂપ વગરના, નામ વગરના સચ્ચિદાનંદ પરમધામ છે પરમાત્મા. અને એ જ પરમાત્મા વ્યાપક વિશ્વરૂપ જે ભગવાન છે એ દેહ ધરીને આવે છે, રામ બનીને આવે છે પોતાના ભક્તો માટે, યશોદા માટે, કૌશલ્યા માટે, દશરથ માટે. અહીંયા વાત લખી છે ગોસ્વામી. એક અનીહ અરૂપ અનામા, એક અનીહ અરૂપ અનામા, અજ સચ્ચિદાનંદ પરધામા, નંદ પરધામા, વ્યાપક વિશ્વરૂપ ભગવાના, વ્યાપક વિશ્વરૂપ ભગવાન, તેહી ધરી દેહ ચરિત કૃતનાના, તેહી ધરી દેહ ચરિત કૃતનાના, સો કેવલ ભગતન હિત લાગી, સો કેવલ ભગતન હિત લાગી, પરમ કૃપાલ પ્રનત અનુરાગી, પરમ કૃપાલ પ્રનત અનુરાગી, જેહી જન પર મમતા અતિ ખો, જેહી જન પર મમતા અતિ ખો, જેહી કરુણા કરી દીનન કો, જેહી કરુણા કરી દીનન. વેદોમાં ભગવાનનું જે વર્ણન છે એ નિર્ગુણ સ્વરૂપે વર્ણન કરવામાં આવ્યું છે. પરમાત્મા કેવા છે? તો કે જેને નામ નથી, જેને રૂપ નથી, જે ઈચ્છા વગરના છે, સચ્ચિદાનંદ પરમધામ સ્વરૂપ, વ્યાપક રૂપે રહેલા, દરેકના હૃદયમાં નિવાસ કરે છે, જે આત્મ સ્વરૂપે રહેલા છે એ ભગવાન અવતાર લઈને આવે છે. તે વેદોમાં એવું વર્ણન છે.
એમ કહી શકાય કે આકાશની જેમ વ્યાપક છે, દરેકના હૃદયમાં નિવાસ કરે છે, અને એ દરેકના હૃદયના આત્મા રામ અને કૃષ્ણનું રૂપ લઈને આવે છે. देखो आज बात गोपी गीत में गोपीओ बोली है भागवत में, अखिल देहिनाम अंतरात्म द्रक नकलु गोपिका नंदनो भगवान. गोपीओ गोपी गीत में गाय से कहे से त्यारे, हे प्रभु आप केवल नंद यशोदा जी ना दीकरा थोड़ा छो, તમે કોણ છો? તો કે અખિલ દેહિનામ અંતરાત્મ દ્રક, તમામ દેહધારીઓના હૃદયમાં રહેલા આત્માનાય તમે આત્મા છો. આપણા આત્માના આત્મા છે. કોણ? કૃષ્ણ. આત્માના આત્મા છે, આત્માના દ્રષ્ટા છે. એ ભગવાન રામ છો આપ. એમ આપ રામ રૂપ ધરી, કૃષ્ણ રૂપ ધરીને આપ પ્રગટ થાવ છો. કેવલ તમારા ભક્તોના હિતને માટે, તમારો ભગત રાજી રહે ને બસ એટલા માટે આપ પ્રગટ થવાના છો. પરમ કૃપાળ છો અને દરેક જન ઉપર, દરેક જીવ ઉપર તમારી બહુ મમતા છે પ્રભુ, બહુ કરુણા છે. ભગવાન જ્યારે આ જગતમાં પધારે છે ને ત્યારે સેંકડો જીવોનો ઉદ્ધાર કરે છે. હજારો જીવોનો ઉદ્ધાર કરવા માટે પરમાત્મા જગતમાં અવતરિત થાય છે. તમને દરેક જન ઉપર કરુણા છે અને પ્રભુ તમે કેવા છો કે તમે જ્યાં જ્યાં જાઓ છો એનું ગુમાવી દીધેલું તમે પાછું આપ્યું છે. બહુ સુંદર જોવાઈ. ગઈ બહોર ગરીબ નેવાજો, ગઈ બહોર ગરીબ નેવાજો, સરલ સબલ સાહેબ રઘુરાજો, સરલ સબલ સાહેબ રઘુરાજો. અહીં એક શબ્દ આવ્યો છે ગઈ બહોર. ગઈ બહોર એટલે તમારું જતું રહ્યું હોય એ તમને પાછું મળે. તમારું કંઈ જતું રહ્યું હોય તો પાછું મળે? તો કે હા મળે. કેવી રીતે? જેને ભગવાન આપે છે એને મળે છે. તમે ગરીબ નેવાજ છો પ્રભુ. યાને રામ કથામાં તમે જરા દ્રષ્ટિપાત કરો તમને ખબર પડશે કે ભગવાન રામ જ્યાં જ્યાં ગયા ને એને બધાને એનું ગુમાવી દીધેલું પાછું આપી દીધું છે. અહલ્યા પાસે ગયા તો પથ્થર બનેલી અહલ્યામાં જીવ આવ્યો, ચેતન આવ્યું અને એનો પતિ ગૌતમ એને છોડીને જતા રહેલા. ગૌતમ ઋષિ પધાર્યા, સાથે જોડી દીધા, સેતુ બન ગયા. ભગવાન રામ જ્યાં જાય ને આ બધાને ગુમાવી દીધેલું પાછું આપે છે. ભગવાન જ્યાં જશે ત્યાં આપજો. રામકથામાં તમે જ્યાં જુઓ ત્યાં જ્યાં જ્યાં ભગવાન જશે ને એ બધાને ગુમાવી દીધેલું પાછું આપે છે. અહલ્યા તો આ એક દ્રષ્ટાંત કેવલ છે. એટલે કહે હે પ્રભુ આપ ગરીબ નેવાજ છો, સરળ છો, સબલ છો, સાહેબ રઘુરાજ છો. હે પરમાત્મન, એટલા માટે તમારા બળથી હું તમારી કથા ગાવા માટે જઈ રહ્યો છું. ભગવાન હે રામ, હું આપને પ્રણામ કરું છું. એક બીજું બળ મને એ મળે છે કે સર્વપ્રથમ તમારી કીર્તિ જો કોઈ ગાય હોય તો મુનિવરોએ ગાય છે. મુનિવરોએ તમારી કીર્તિ ગાય. મુનિને પ્રથમ હરિ કીર્તિ ગાય. ભગવાનની કીર્તિ પહેલી વહેલી કોણે ગાય? તો કે મુનિવરોએ. શરદ કુમારો આદિ મુનિઓએ ભગવાનની કીર્તિનું ગાન કર્યું. તેહી મગજ ચલત સુગમ ભાઈ. આ રસ્તે ચાલવું મને બહુ સુગમ લાગ્યું છે. કે ભાઈ આ રસ્તો સહેલામાં સહેલો માર્ગ છે. તમારે ભગવત પ્રાપ્તિ કરવી હોય તો પરમાત્મા પ્રાપ્તિ માટે ઘણા બધા રસ્તા છે. જ્ઞાન માર્ગ છે, ભક્તિ માર્ગ છે, કર્મ માર્ગ છે, વૈરાગ માર્ગ છે, ધ્યાન માર્ગ છે, ઘણા બધા રસ્તા છે. પણ એ બધા રસ્તા કઠિન માર્ગ છે. સહેલામાં સહેલો માર્ગ કયો? ભગવાનની કથા. આ કથા માર્ગ સહેલામાં સહેલો. આપણને કંઈ આવડે તો ભલે, ન આવડે તો ભલે, સમજાય તો ભલે, ન સમજાય તો ભલે, બસ કથામાં બેસી રહ્યું. અને એમાં એ કથામાં આવીને બેઠા હોય ને થાંભલાનો ટેકો મળી જાય. નરસિંહ ભગવાનનો બાપ કહેવાય થાંભલા. એ ટેકો મળી જાય તમારે આટલે ઝોલા ખાતા ખાતા કથા સાંભળો તો એ કલ્યાણ. કથા સાંભળતા સાંભળતા સુઈ જાઓ તોય તમારું કલ્યાણ છે. તો કથામાં બે જ વસ્તુ થાય. कथा में खो जाना है या तो सो जाना है. બે જ વસ્તુ થાય. કાં તો તમે કથા સાંભળતા સાંભળતા ખોવાઈ જાઓ અને ખોવાઈ ન જાવ તો સૂઈ જાઓ. આ બે સમાધિ છે. આ બે એક પ્રકારની સમાધિ જ કહેવાય. ભગવાનની કથામાં ખોવાઈ જવું એ પણ સમાધિ અને સૂઈ જવું એ પણ સમાધિ.
પણ કથામાં તમે સૂઈ જાઓ ને એ બહુ સારી વાત કહેવાય, કારણ કે કથામાં સૂઈ જવું એ પણ એક સમાધિનો પ્રકાર છે. આપણે કોઈ નુકસાન તો કરતા નથી. બીજું કે શયનાધીન થઈ જાવ તો કોઈ ખોટો વિચાર નહીં આવે, કઈ ખોટી દ્રષ્ટિ નહીં થાય, કોઈ આડું નહીં જુઓ, હે થોડી વાર માટે આનંદ થઈ ગયો, મસ્તી આવી ગઈ. दो ही बात होती है कथा में, तो खो जाना है या तो सो जाना है. તો બંને સમાધિ છે. બીજું કે કથા માર્ગ ભાગવતમાં તો એવું લખ્યું છે, પ્રકાશિત કોપી નવીન માર્ગ. આ માર્ગ કેવો છે? તો કે નવો માર્ગ છે એમ કહે છે. કથા માર્ગ કેવો છે? નવો. તમે કથા હજારો સાંભળી હશે, દર કથામાં તમને નવીનતા લાગે. નવી લાગે કે નહીં? તમે ગમે એટલી વાર રામકથા સાંભળો, તમને લાગે નવી છે, નવી છે, નવી છે. મને પોતાને એમ લાગે, આમ રોજ પાઠ કરવા બેસું, જેમ રામાયણજીની પોથી ખોલું, એક પછી આમ પાનું હલવા લાગે, આમ પન્ને હિલने लगते हैं और कहते हैं नया है, नया है, नया है. કથા નવી છે, કારણ કે નવા નવા ભાવ શું છે કથામાં આપણને. કથા ભલે એક જ હોય, રામકથા, ગંગા એક જ છે, પણ ગંગાના પ્રવાહ બદલાયા કરે છે. ગંગાનો પ્રવાહ છે ને બદલા કરે. તમે ગંગામાં સ્નાન કરવા જાઓ ને તો ગંગા ભલે એક જ છે, પણ ગંગામાં સ્નાન કરી ડૂબકી મારી બહાર આવો ને તમારી ઉપરથી કેટલું બધું પાણી જતું રહ્યું હોય, કેટલો બધો પ્રવાહ જતો. પ્રવાહ નિત્ય નવો હોય છે. એમ કથા ભલે એની એ હોય, રામકથા, કૃષ્ણ કથા, પણ કથાનો પ્રવાહ બદલ્યા કરે છે. એટલે કહે છે કથા નિત્ય નવીન છે, હંમેશને માટે આ નવી કથા. મુનિવરોએ આ કથા ગાઈ એટલે મને એમ થયું કે ચલો ભેગી મેં બી ગાલો. સહેલામાં સહેલો માર્ગ છે. અને હંમેશા સરિતા તરવી હોય, સરિતા નદી તરવી હોય તો કોઈ પુલ જોઈએ ને, પુલ બનાવવું પડે. તો કથારૂપી પુલ ઉપર બેસી અને હું આ ભવસાગરને તરી શકું છું. નાનામાં નાની કીડી પણ સેતુ ઉપર ચાલતા એ સરિતાને તરી શકે છે. બસ આ જ પ્રકારે મેં મારા મનને બળ બતાવ્યું કે શ્રમ વગર જો મારે ભવસાગર તરવો હોય તો આ કથા માર્ગને મારે અપનાવવું જોઈએ. તો સ્વામીજી વાત લખે છે, અતિ અપાર જે સરિત બલ જો નૃપ સે તુ કરાય ચડી પીપલક પરમ લઘુ બિનુ શ્રમ પાર જાય, બિનુ શ્રમ પાર જાય. ધીરે 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 કોઈ નાનકડી ચીટી કેમ આ ભવસાગરને પેલી નદીને તરી જાય, એમ વ્યક્તિ ધીમે ધીમે ભગવાનની કથામાં ખોવાતા ખોવાતા, કથા સાંભળતા સાંભળતા એ ભવસાગરને અનાયાસે તરી જાય છે. वरना ये समुद्र तरना बड़ा कठिन है मेरे भाई, बड़ा कठिन. આ ભવસાગર તરવો ને બહુ કઠિનમાં કઠિન વસ્તુ છે. પણ ગોસ્વામીજી કહે જો આ ભવસાગર તમારે તરવો હોય તો કથારૂપી નાવમાં બેસી જાઓ. કથારૂપી નાવ છે, એ નાવમાં તમે બેસી જાઓ તો આ ભવસાગરને અનાયાસે તરી જશો. અને કોણે કર્યું આ? તો કે ભગવાન વ્યાસ, વાલ્મીકીજી, મોટા મોટા બધા જ કવિઓએ મને આ માર્ગ બતાવ્યો ને આ માર્ગ મને ખૂબ ગમ્યો, સારો લાગ્યો. અને આ બધાને હું પ્રણામ કરું છું, વંદન કરું અને કહું છું કે મારા મનોરથને પૂર્ણ કરશો, કારણ કે મારે આ કથા દ્વારા પ્રભુ પ્રાપ્તિ કરવી છે. આ જગતમાં કલિયુગમાં ઘણા બધા જેટલા બધા કવિઓ છે, જેણે જેણે ભગવાન રામનો યશ ગાયો છે, એ પણ બધા મારે માટે વંદનીય છે. હું આ બધાને વંદન કરું છું, બધાને પ્રણામ કરી અને વિનંતી કરી કે રામના ચરણમાં મને અનુરાગ આપો. અને હવે ગોસ્વામીજી કહે છે કે જ્યાં ભગવાન રામ પ્રગટ થવાના છે, પ્રગટ થયા પ્રભુ, એ અયોધ્યા નગરી મારા માટે વંદનીય છે. હું એને વંદન કરું છું. બંધુ અવધ પુરી અતિ પાવની, બંધુ અવધ પુરી અતિ પાવની, બંધુ અવધ પુરી અતિ પાવની, બંધુ અવધ પુરી અતિ પાવની. સરજુ સરી કલી કલુષ નસાવની, સરજુ સરી કલી કલુષ નસાવની. प्रणव मुकुर नर नारी बहोरे, प्रणव मुकुर नर नारी बहोरे.
મમતાજી ન પર પ્રભુ હીન થોરી, મમતાજી ન પર પ્રભુ હીન થોરી, બંદઉ કૌશલ્યા દિશી પ્રાચી, બંદઉ કૌશલ્યા દિશી પ્રાચી, કીર્તિ જાસુ સકલ જગમાતે, કીર્તિ જાસુ સકલ જગમાતે। देखो गोस्वामी जी ने माटे अयोध्या परमधाम છે। ગોસ્વામીજીએ રામકથાની રચના પણ અયોધ્યામાં જ કરી છે। પોતે અયોધ્યામાં 2 વર્ષ સતત રહેલા, 2 વર્ષ અને માથે 6 મહિના અને માથે અમુક દિવસો રહી અને એમણે રામાયણની રચના ત્યાં રહીને કરી। અયોધ્યા ભગવાન રામનું ધામ છે, તેને સાકેત ધામ કહેવાય છે। પરંતુ જે દેશનો આપણો રાષ્ટ્રનાયક ભગવાન રામ છે, એ રામની નગરીને આજે કોઈ ભાળ નથી દેતો। આ તો કરુણા છે, આ દેશની આ મોટા મોટી કરુણા કહી શકાય। છતાંય અમારા સંતોએ અથાગ પ્રયાસ કર્યો છે, ત્યાં નિવાસ કરી અને રામ ઉપાસનાને એને ખૂબ આગળ ધપાવવાની કોશિશ કરી છે। કહેવાનો ભાવ એ છે કે ગોસ્વામીજી કહે છે કે અવધ નગરી માટે મારે માટે સર્વસ્વ છે। હું એને વંદન કરું છું જ્યાં કલિયુગના દોષોને નષ્ટ કરનારી ભગવતી સરયુ વહે છે। ભગવતી સરજુને હું વંદન કરું છું। ત્યાંના નગરના નરનારીઓ પણ મારા માટે વંદનીય છે, જે નગરમાં નિવાસ કરે છે। કૌશલ્યાને હું વંદન કરું, કૌશલ્યાને પૂર્વ દિશા સમાન માની વંદન કરે છે કે જેના દ્વારા ભગવાન રામ પ્રગટ થવાના છે। દશરથજી સહિત તમામ રાણીઓને હું પ્રણામ કરું છું। મન વચન કર્મથી સેવક માની અને મને બધા આશીર્વાદ આપો, હું બધાને વંદન કરું છું। મહારાજ દશરથજી, આપને પ્રણામ। અયોધ્યા પતિ છો આપ, હું આપને વંદન કરું છું, કારણ કે રાઘવના પ્રેમને કારણે આપે એના ચરણોમાં પોતાના પ્રાણને ન્યોછાવર કરી દીધા છે। જેમ કોઈ તણખલાનો ત્યાગ કરી દે, એમ રામ પ્રેમમાં એના વિયોગમાં તમે તમારા શરીરને ત્યાગી દીધેલું છે। આવા છો આપ, હું આપને વંદન કરું છું। હે ભગવાન રામના પ્રિય એવા દશરથજી, પરિવારજન સહિત મહારાજ વિદેહને હું વંદન કરું છું। જાહે રામપદ ગૂઢ સનેહુ, જેણે પોતાના પ્રેમને ગૂઢ રાખ્યો। દેખો, રામ પ્રેમ ગૂઢ રાખે છે, એકદમ ગુપ્ત રાખ્યો મહારાજ જનકજીએ। જોગ અને ભોગ બંનેમાં રહ્યા, પણ છતાંય ક્યાંય ડગ્યા નહીં, ચલાયમાન ન થયા। ભગવાન રામને જોતા રહ્યા, જોગમાં પણ રહ્યા, ભોગમાં પણ રહ્યા, છતાંય જનક તો જનક જ રહ્યા। હું આપને વંદન કરું છું। અને હવે ગોસ્વામીજીને યાદ આવ્યા ભરતજી, હું ભરતજીને પ્રથમ વંદન કરું છું। અને નિર્ણય કરે છે કે જેના નિયમ વ્રતને કોઈ વર્ણવી ન શકે, આવા પ્રેમી છે ભરતજી। પ્रणवु प्रथम भरत के चरना, प्रणवु प्रथम भरत के चरना, जासु नेम व्रत जाई न बरना, जासु नेम व्रत जाई न बरना। ગોસ્વામીજી કહે છે, ભરત સમાન નિયમ રાખનારો કોઈ નહીં, ભરત સમાન વ્રતધારી કોઈ નહીં। વ્રતધારી ભરત સમાન કોઈ આ જગતમાં હોય જ ન શકે। એના નિયમને અને વ્રતને કોણ વર્ણવી શકે? હું એને વંદન કરું છું। એને એના રામ પ્રેમને કોણ વર્ણવી શકે? એવો રામ પ્રેમ છે ભરતના હૃદયમાં। રામ ચરણ પંકજ મન જાસો, રામ ચરણ પંકજ મન જાસો, લુભુત મધુપૈવ તજૈન પાસુ, લુભુત મધુપૈવ તજૈન પાસુ। રામ ચરણ પંકજ મન જાસુ, રામના ચરણોમાં જેનું મન ભમરો બની લાગેલું રહે છે। જેમ ભમરો કમળના ફૂલને છોડે નહીં, એમ ભરતનું મન રામચરણને ક્યારેય છોડતું નથી। કેવું છે ભરતનું મન? એનું મનરૂપી ભમરો છે ને, એ રાઘવના ચરણોને છોડવા ઈચ્છતું જ નથી। રામચરણ
ભમરો હોય ને, ભમરો, એને કમળના રસનો લોભ હોય. કમળનો જે રસ હોય ને એ રસ ભમરો લીધા જ કરે. એક વખતે કમળના ફૂલમાં ઘૂસી જાય ને પછી કમળનું ફૂલ પીડાઈ જાય ને તો એને બીક ન હોય, પછી એમને પડ્યો રહે. આખી રાત્રિ કમળના પુષ્પમાં રસ લીધા જ કરે, લીધા જ કરે. એમ ગોસ્વામીજી કહે છે કે ભરતનું મન કેવું છે, તો એનું મન ભમરા જેવું છે. જેમ ભમરો હોય એ રસ લીધા જ કરે છે અને આમ એ રસમાં એમને ડૂબેલો રહી જાય, રાત્રિ વીતી જાય છતાં એને ભાન નથી રહેતું. એમ ભરત કા મન રાઘવ કે ચરણોं में लगा रहता है. આવું મન છે ભરતજીનું. લુબુદ મધુપ ઇવ, લંપટ છે, લોભી છે. કેવું લોભી? તો કે રસનું લોભી છે. રામ રસનો લોભી છે ભાઈ. देखो મહાપુરુષો છે ને કથા રસના લોભી હોય છે. રામ ઉપાસક હોય ને એમને કથા મળે, બસ કથા સાંભળ્યા જ કરીએ, કથા બોલ્યા જ કરીએ. એને રસનો લોભ હોય છે. એમ ભરતનું મન કેવું છે? એનું મનરૂપી ભવરવ રાઘવના ચરણોને છોડવા માટે બિલકુલ તૈયાર નથી. આવું મન છે ભરતનું. એ ભરતને હું પ્રણામ કરું છું. દેખો ભરતનું મન છે ને એ એવું એટલા માટે છે કે ભરતજી વારંવાર પોતાના મનને કસે છે, વારે વારે કસોટીએ ચડાવે છે. તમે સોનીની દુકાને સોનું લઈને જાઓ ને, એક વખત જાઓ ને એટલે પેલો સોની હોય ને તમારા સોનાની ઉપર આમ કસોટીનો પથ્થર ઘસે. કસોટીનો પથ્થર આવે ને આમ પથ્થર ઉપર ઘસે, હા કેટલા ટકા છે તો કહેશે આટલા ટકાનું સોનું છે. વળી પાછું એનું સોનું લઈને તમે જાઓ, બીજી વાર ઘસે. તમે કહો અરે ભાઈ તમે જોઈ લીધું એક વખત, ઘસી લીધું છે, ફરી પાછું તો નહીં અમારે વારંવાર ઘસવું જ પડે, એનો કોઈનો ભરોસો ન કરી. ગમે એટલી વાર એકનું એક સોનું લઈને તમે જાઓ છતાં સોની કસોટીના પથ્થર ઉપર ઘસે. વૈસે ભરત ને अपने मन को कसौटी पर बहुत रखा है. ભરતજી પોતાના મનને કસોટીના પથ્થર ઉપર ઘસ્યા જ કરે છે. આવું મન છે ભરતજીનું. ભરત સમાન કોઈ યોગી નથી, ભરત સમાન કોઈ પ્રેમી નથી. ભરત કોણ છે તો રામનો પ્રેમ છે. રામ સ્નેહ જનુ, એમ લખે છે ગોસ્વામીજી કે ધરે દેહ જનુ રામ સ્નેહુ. ભગવાન રામનો પ્રેમ, રામનો સ્નેહ દેહ ધરીને આવ્યા એ ભરતજી છે. એટલે હંમેશા નિયમ છે કે આવા પ્રેમી મહાપુરુષને ગોસ્વામીજી પ્રથમ યાદ કરે છે કે હે ભરતજી, હું આપને પ્રણામ કરું છું. તમે તમારા મનને કસોટીએ ચડાવેલું રાખ્યું છે. એક ક્ષણ પણ મન પાપમાં પ્રવેશ ન કરે એને માટે ભરતજી સતત સાવધાન છે. આવું મન છે ભરતજીનું. હું આપને વંદન કરું છું. પછીના મંત્રમાં કહે છે હે લક્ષ્મણજી, હું આપને પ્રણામ કરું છું. આપ શીતલ છો, ભગત સુખદાતા છો. શીતલ સુભગ ભગત સુખદાતા, શીતલ સુભગ ભગત સુખદાતા. બંદ મુલછી મન પદ જલ જાતા, रघुपति कीर्ति विमल पताका, रघुपति कीर्ति विमल पताका. दंड समान भयउ जस जाता, दंड समान भयउ जस जाता. ભરતજીને એટલા માટે વંદન કરે છે ગોસ્વામીજી કારણ કે ભગવાન રામને જે યશ મળ્યો છે, રામની યશ પતાકા જે ફરકાવી છે એના દંડ સમાન છે લક્ષ્મણજી. ધજાને દંડ હોય ને, તમારે ધજા ફરકાવી હોય, આપણે ફરકાવી નથી, ભૂલી ગયા છે. ધજા લગાડી દે સાંજના સમય તો ધજાની જેમ દંડ કેમ હોય? એ ધજા દંડનું કામ કરે. રામના યશરૂપી, રામનો યશરૂપી ધજાનો દંડ છે લક્ષ્મણજી. જો લક્ષ્મણજી નો હોત ને તો રામને યશ ન મળ્યો હોત. યશની પતાકા ફરકાવી કોણે? લક્ષ્મણજી. લક્ષ્મણજી દંડ સમાન સાબિત થયા છે. દંડ હોય તો ધજા ફરકે ને, દંડ વગર ધજા કેમ ફરકે? એમ રામ યશ ક્યારે પ્રજ્વલિત થયો? રામ યશ કોણે ઉજાગર કર્યો? તો એમ કહી શકાય કે લક્ષ્મણજીને કારણે રાઘવનો યશ ઉજાગર થયો છે. અને આવા મારા લખન કેવા છે તો ગોસ્વામીજી લખે છે કે શીતલ સુભગ ભગત સુખદાતા. કેવા છે? શીતલ. હવે અહીંયા પ્રશ્ન એ થાય, ગોસ્વામીજી લખે છે શીતલ, શીતલ એટલે શાંત છે, પણ લક્ષ્મણજીનું ચરિત્ર જોતા આપણને લાગે કે બહુ ગરમ મગજના છે. લાગે કે નહીં?
ઉગ્ર મગજના છે, વારંવાર ક્રોધ કરે છે, વારે વારે ગુસ્સો કરે છે. પણ તમે ક્યારે જોયું કે ગુસ્સો એમને ક્યારે કર્યો? લક્ષ્મણજીને ગુસ્સો ક્યારે આવે છે? રામને જ્યારે કોઈ કષ્ટ આપે ત્યારે લખન ક્રોધ કરતે. તમે રામકથાનો પ્રામાણિકતાથી પાઠ કરશો તમને સમજાશે. રામકથાને તમે સાવધાનથી સાંભળો તો તમને સમજાશે કે જ્યારે જ્યારે કોઈએ રામને હર્ટ કર્યા હોય, જ્યારે ભગવાન રામને કોઈ ઈજા પહોંચાડવાની કોશિશ કરે, ભગવાન રામને જ્યારે કોઈ દુઃખી કરવાની કોશિશ કરે, ત્યારે લક્ષ્મણજી ગુસ્સે થાય છે. પણ લખન શાંત હૈ, લક્ષ્મણજી શીતલ છે. गोस्वामी के भगवान ने माटे ने क्रोध आवे छे, प्रभु के लिए गुस्सा करते हैं तो लक्ष्मण जी रघुपति कीर्ति विमल पताका समान छे. आवा लक्ष्मण जी ने हूँ प्रणाम करूँ छूं. भूमिनो भार उतारवा माटे आप प्रगट थया छो, मारी पर अनुकूल रहेशो. शत्रुघ्न जी ने वंदन करीने कह्यो कि आप भरतना अनुगामी छो, आपने पण प्रणाम छे. आम बधाने वंदी अने हवे हनुमान जी ने प्रणाम करे छे. महावीर बिनवरु हनुमाना, महावीर बिनवरु हनुमाना, राम जासु जैसे आप बखाना, राम जासु जैसे आप बखाना. हे महावीर, हे हनुमान जी, હું આપને વિનવું છું. राम जासु जस आप बखाना, भगवान राम ने स्वयं ने आपके यश को बखाना है. अथवा तो एक अर्थ એ પણ થાય કે તમે રામનો યશ વખાણતા જ રહો છો નિરંતર. રામ જાસુ જસ, અથવા તો બીજો અર્થ કે ભગવાન રામ પણ તમને વખાણે છે. આવો આપણો યશ છે. એ હનુમાનજી હું આપને વંદન કરું છું. પ્રણવો પવન કુમાર, હે પવન કુમાર આપને વંદું છું. ખલબન પાવક જ્ઞાન ધન, આપ ખલોના વનને બાળી નાખવા માટે જ્ઞાન ધન સમાન છો. જાસુ હૃદય આધાર, આપણા હૃદયમાં સીતારામજીનો નિવાસ છે. ભગવાન રામ ધનુષધારી બની આપણા હૃદયમાં નિવાસ કરનારા છે. આવા હે હનુમાનજી અમે આપને પ્રણામ કરીએ છીએ. એવો શ્રી હનુમાનજી પ્રાણ સ્વરૂપ છે. પ્રાણવાયુનું સ્વરૂપ પણ હનુમાનજી મનાય છે. હનુમાનજીની ઉપાસના કરો અને પ્રાણની ઉપાસના કરો, બંને એક જ વસ્તુ છે. ભાગવતમાં એક મંત્ર આવે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અસુ એટલે પ્રાણ, પ્રાણના દેવ છે અને વાસુદેવ કહેવાય. તમે વાસુદેવની ઉપાસના કરો, હનુમાનજીની ઉપાસના કરો, બે એક જ વસ્તુ થઈ. અસુ એટલે પ્રાણ થાય. તો હનુમાનજી પ્રાણ સ્વરૂપે છે. હનુમાનજી નિત્ય વિદ્યમાન છે. એ ન હોય તો જગત ન ચાલી શકે. આપ એવા છો હનુમાનજી. પાંચે પાંચ પ્રકૃતિના તત્વ ઉપર તમારું કાવ્ય. તો સુંદરકાંડની કથા સાંભળો ને તો વિશેષ રૂપમાં સમજાય. સુંદરકાંડમાં કે હનુમત ચરિત્રનું વર્ણન ઘણીવાર વિશેષ રૂપમાં કરું છું. એ વખતે એમાં શ્રી હનુમાનજી ઉપર પાંચે પાંચ તત્વો કેવી રીતે કૃપા કરે છે, માની કૃપાથી, ભગવતી જગદંબાની કૃપાથી. તો આવા હે હનુમાનજી અમે આપને પ્રણામ કરીએ છીએ. કપિપતિ, રેશ, નિશાચર આદિ જે કંઈ હે પરમાત્મા રામના ચરણોના આપનું જે મન લગાડીને રહેલા છો એ પણ મારે માટે વંદનીય છો. શુક, સનકાદી, ભગત, મુનિ, નારદ આ બધાય પણ મારા માટે પ્રણમ્ય છે. અને આગળ કહે છે, હે જનકસુતા જાનકીજી મારી બુદ્ધિને પવિત્ર બનાવો, હું આપને પ્રણામ કરું છું. જનક સુતા જગ જનની જાનકી, જનક સુતા જગ જનની જાનકી, અતિશય પ્રિય કરુણા નિધાન, અતિશય પ્રિય કરુણા નિધાન. તાકે જુગ પદ कमल मना, ताके जुग पद कमल मना, जासु कृपा निरमल मति पावनु, जासु कृपा निर्मल मति पावनु. जनक सुता जग जननी जानकी, जनक सुता जग जननी जानकी, अतिशय प्रिय करुणा निधान,
અતિશય પ્રિય કરુણાનિધાની. હે જગતજનની જાનકીજી, આપ કરુણા નિધાન અમારા રામને ખૂબ પ્રિય છો. હું આપને પ્રણામ કરી અને માંગ કરું છું કે મારી મતિને નિર્મળ બનાવો. જો આ બહુ મહત્વની વસ્તુ માંગી. બુદ્ધિ બગડવી ન જોઈએ. બુદ્ધિને સુધારે કોણ? માં. માં જગદંબાની કૃપા થાય ને તો તમારી બુદ્ધિ નિર્મળ બની રહે. અને બુદ્ધિ બગડી એનું બધું બગડ્યું. જેની બુદ્ધિ બગડી ને ભાઈ એનું બધું બગડે છે. એટલે મતિ નિર્મળ હોવી જોઈએ. હે માતા, મારી મતિ જાસુ કૃપા નિર્મળ મતિ પાવો. જેની કૃપાથી મારી મતિ નિર્મળ બને એવી હે ભગવતી જગદંબા હું આપને પ્રણામ કરું છું. હે જાનકીજી, હું આપને વંદન કરું છું. देखो भगवान પાસે રોજ આજ માંગવું જોઈએ. અમારે ગાયત્રી મંત્ર આવે ને જે બ્રહ્મ ગાયત્રી ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આ બ્રહ્મ ગાયત્રી કહેવાય. આમાં આજ માંગ કરવામાં આવી છે કે અમારી બુદ્ધિને પવિત્ર બનાવો. આનો અર્થ એક જ છે. અમારી બુદ્ધિ ધિયો યો ન, ધિ એટલે બુદ્ધિ. અમારી બુદ્ધિને પવિત્ર બનાવો. અમારી બુદ્ધિ બગડવી ન જોઈએ. અને જેની બુદ્ધિ બગડી એનું બધું બગડ્યું. દેખો ભાઈ, બુદ્ધિની શુદ્ધિ જેનામાં હોય એને જ રામ કહેવાય. શીલનો અર્થ આ જ થાય. રામ શીલવાન છે. દેખો રામના જીવનમાં બે સૂત્રો છે, શીલ અને સત્ય. શીલ અને સત્ય. આપણે કહીએ ને ભાઈ શીલવાન વ્યક્તિ છે. રામ જેવો શીલવાન મહાપુરુષ આ જગતમાં કોઈ નથી. શીલવાન કોને કહેવાય? જેણે પોતાની બુદ્ધિને ક્યારે બગડવા નથી દીધી. જેની બુદ્ધિ નિષ્કલંક હોય, કલંક વગરની હોય, જેની બુદ્ધિ બગડેલી ન હોય એને શીલવાન વ્યક્તિ કહેવાય. આને જ રામ કહેવાય કે પોતાની બુદ્ધિને ક્યારે બગડવા ન દે. શીલ અને સત્ય એ રામના પ્રિયમાં પ્રિય સૂત્રો છે. આ બે વસ્તુ જો તમારામાં હોય ને તો તમે રામને બહુ ગમો છો. રામને કોણ ગમે? એક શીલવાન વ્યક્તિ ગમે, એક સત્યવાદી વ્યક્તિ હોય રામને ખૂબ ગમે છે. રામ કોણ છે? રામ વિગ્રહવાન ધર્મ સાધુ સત્ય પરાક્રમ. ગોસ્વામીજી તો લખે છે રામ વિશે, પણ વાલ્મીકીજીના શબ્દો છે આ કે રામો વિગ્રહવાન ધર્મ. રામ વિગ્રહ, ધર્મનો વિગ્રહ છે. સાધુ સત્ય પરાક્રમ. રામ સાધુ છે, રામ સત્ય છે, રામ સાક્ષાત પરાક્રમ છે. આવા ભગવાન રામ છે. તો એના જીવનમાં બે વસ્તુ તમને દેખાય, શીલ અને સત્ય. જો આ બે વસ્તુ તમારા જીવનમાં હોય તો તમે સાચા રામ ઉપાસક કહેવાઓ. રામ કથાને સાંભળવાનો આ જ હેતુ છે ભાઈ. રામાયણ સાંભળો, બુદ્ધિને બગાડો તો એ તો રાવણ થયા કહેવાય ને. બુદ્ધિને કોણે બગાડી? રાવણે. જે પોતાની બુદ્ધિને બગાડે એને રાવણ કહેવાય, અને જે પોતાની બુદ્ધિને શુદ્ધ રાખે એને રામ કહેવાય. આ સીધો અર્થ છે. પણ શુદ્ધ કોણ કરે બુદ્ધિને? તો કહે છે જાનકીજી. માની કૃપાથી બુદ્ધિ શુદ્ધ બને છે. માટે હે માં, મને કૃપા કરો મારી ઉપર, મારી નિર્મલ મતિ બને. પુનિ મન વચન કર્મ રઘુનાયક. અને હવે કહે છે મન વચન કર્મથી ભગવાન સીતારામજીની બંનેની હું વંદના કરું. પણ એ પહેલા રાઘવની વંદના કરી લઉં. રાજીવ નયન છે ભગવાન આમ કહી અને ગોસ્વામીજી બોલે રાજીવ નયન ધરે ધનુષાયત. રાજીવ નયન ધરે ધનુષાયત. ભગત વિપતિ ભંજન સુખદા. ભગત વિપતિ ભંજન સુખદા. દેખો આપણા શાસ્ત્રોમાં બુદ્ધિના લક્ષણ આપ્યા છે. ક્યાં માણસમાં કેટલી બુદ્ધિ છે એના લક્ષણ આપ્યા છે. પહેલું શુશ્રુષા. સારું સાંભળવાની ઈચ્છા જેને મનમાં જાગે તો સમજવું કે માણસ બુદ્ધિમાન છે. સારું સાંભળવાની ઈચ્છા. જો ભાઈ તમને સારું સાંભળવાનું મન ન થાય ને તો સમજવું કે તમે બુદ્ધિમાન નથી. બુદ્ધિમાન માણસનું લક્ષણ છે એને સારું સાંભળવું ગમે. શુશ્રુષા, શ્રવણમ, આપેલું લક્ષણ. હવે સાંભળ્યું ચાલો, પણ સાંભળ્યા પછી ગ્રહણ કરવું, લેવું. હવે સારું સાંભળ્યા પછી એમાં લેનારા કેટલા? સાંભળી લીધું, હાલો આકાને હેબલું નાકાને ગયું હળે રાખ. ઘણી સાંભળી કથાઓ તો, પણ ગ્રહણ નથી કરતું કોઈ
કારણ કે ધ્યાનથી સાંભળતા નથી. આપણને સાંભળવામાં એકાગ્રતા નથી, સાંભળવામાં રુચિ નથી હોતી, એટલે ઉપરથી જતું રહેતું હોય છે. એને ગ્રહણ કરે તો સમજવું કે એની બુદ્ધિ તીક્ષ્ણ છે. આ બીજું. ત્રીજું, ધારણમ. ગ્રહણ તો કરે પણ એને યાદ રાખે. યાદ રહેવું જોઈએ. સારી સારી વસ્તુઓ, સારા સારા વાક્યો, સારા સૂત્રો આપણને યાદ રહી જવા જોઈએ. એવો મહાપુરુષોના જીવનની એક ખાસિયત તમને બતાવું કે આવા મહાપુરુષો સારા સારા વાક્યોને બહુ યાદ રાખે છે. સારા વાક્યોનું કોઈ સારા ચિંતન હોય કોઈના, તો એને વારંવાર બોલે, વારંવાર ગોખે અને એને યાદ રાખે કે જેને જીવનમાં ઉપયોગી બને. એને ધારણ કરવું કહેવાય. સુશ્રુષા શ્રવણમ ગ્રહણમ ધારણમ ચેવ. તમે ધારણ કર્યું કહેવાય, એને યાદ રાખ્યું. આ બુદ્ધિનું ત્રીજું લક્ષણ. યાદ રાખ્યા પછી હવે શું થાય? એટલે ચોથું લક્ષણ, તર્ક થાય. બુદ્ધિમાં તર્ક થાય. કઈ વખત નથી માણસ સાંભળી લીધા પછી તર્ક કરતો હોય. આવું હોય ખરું? આવું કહેતો હોય છે. આવું હોય કદાચ ઉપરથી કોઈના કહેવાથી માની લે, પણ અંદરથી મન ન માનતું હોય. ભલે કહેતો ન હોય, હું નથી માનતો, પણ મન ન માનતું હોય, એના મનમાં તર્ક થતો હોય. એટલે તમારા મનમાં તર્ક થાય એ બુદ્ધિનું લક્ષણ છે. થવું જોઈએ. સૂક્ષ્મ બુદ્ધિ જેની હોય, જેની બુદ્ધિ તીવ્ર હોય, એને તર્ક થાય. પણ તર્ક ઉઠે મનમાં તો એનું સમાધાન કરે. માની લો મનમાં શંકા જાય ને, તો કોઈ વિદ્વાન પુરુષને જઈને પૂછો. રામાયણની કથા સાંભળી તો રામકથામાં કોઈ તર્ક ઉઠ્યો તો રામાયણના ઉપાસક કોઈ જાણકાર હોય એને પૂછો, આમ કે હા, ખોટા પ્રશ્નો નહીં કરવાના. નકામાં ખોટા પ્રશ્નો કરનારા ઘણા હોય છે. એવો પ્રશ્નો ન થવા જોઈએ. તર્ક તમારો સાચો હોવો જોઈએ. તે તર્કનું સમાધાન થવું જોઈએ. એને અપોહ કહેવાય. આ બુદ્ધિનું પછીનું લક્ષણ. ઉહ એટલે તર્ક અને અપોહ એટલે સમાધાન. આ બે શબ્દોના મિલનથી શબ્દ બન્યો ઉહાપોહ. આ શબ્દની બધાને ખબર હશે, ઉહાપોહ. આપણે કઈ ઉહાપો થઈ ગયો, ત્યાં નથી બોલતા ઉહાપો થઈ ગયો, ઉહાપો થઈ ગયો. ઉહાપો એટલે કોઈ ઘટના ઘટી હોય, કોઈ એવો બનાવ બની જાય ને, પછી એના ઉપર અમુક લોકો વાતો કરે, આમ થયું, એના ઉપર બીજા લોકો મીમાંસા કરે, ભાઈ આમ થયું ને આમ ન થવું જોઈએ ને, મીમાંસા કરે, તેને ઉહાપો કહેવાય. આપણે શબ્દ પ્રયોગ કરીએ, ઉહાપો થઈ ગયો. પણ હકીકતે આ ઉહ અને અપોહ એ બે બુદ્ધિના લક્ષણો છે. ઉહ એટલે તર્ક અને અપોહ એટલે મીમાંસા. એ આપણી બુદ્ધિના લક્ષણો છે. તો તીક્ષ્ણ બુદ્ધિ વાળો વ્યક્તિ હોય એ સમાધાન કરે છે. કોઈ વિદ્વાન પુરુષનો સંગ લઈને આ બુદ્ધિનું લક્ષણ છે. અને આમ સમાધાનકારી વલણ જેની બુદ્ધિમાં આવી જાય એટલે એની બુદ્ધિ વ્યવહારિક થઈ જાય. એવી ત્યારે એનું જ્ઞાન વ્યવહારમાં આવી જાય. જ્ઞાન કેવલ જ્ઞાન ન રહે, પણ જ્ઞાન વ્યવહારમાં આવી જાય. એને વિજ્ઞાન લક્ષણ કહેવાય. એને પોતાના જીવનમાં એને જ્ઞાનને લઈ લીધું કહેવાય. અને પછીનું અંતિમ લક્ષણ બતાવ્યું બુદ્ધિનું, તત્વ. એને તત્વની પ્રાપ્તિ થાય છે. આ બધા લક્ષણ છે બુદ્ધિના. શ્રવણથી શરૂ કરી, સારું સાંભળવાની જિજ્ઞાસાથી શરૂ કરી અને તત્વ દર્શન સુધી તમને તત્વની પ્રાપ્તિ કરાવી શકે છે તમારી બુદ્ધિ. પણ જો પવિત્ર હોય તો, જો નિર્મળ હોય તો. પણ જો પવિત્ર બુદ્ધિ ન રહે અને રાવણી બુદ્ધિ થઈ જાય તો પતનનો માર્ગ પ્રાપ્ત થાય છે. આપણી સામે બે દ્રષ્ટાંત છે, બે પાત્રો છે. એક રામ છે, એક રાવણ છે. એક સફળ બુદ્ધિ વાળો માણસ તમે જુઓ, સૂક્ષ્મ બુદ્ધિ, પવિત્ર બુદ્ધિ વાળો, જેને રામ કહેવાયા, અને જેને પોતાની બુદ્ધિ બગાડી, એને તમે જોઈ શકો છો. એને જગતે નામ રાવણ આપ્યું છે. બુદ્ધિ તો એનામાં હતી, ખૂબ હતી બુદ્ધિ. રાવણમાં કઈ ઓછી બુદ્ધિ નહોતી. રાવણમાં કેવી ખૂબીઓ હતી તમને કહું. રાવણ જેવી એકાગ્રતા કોઈનામાં નહોતી. એકાગ્રતા, આપણે એકાગ્રતા હોય ને, કોન્સન્ટ્રેશન જેને કહેવામાં આવે. તમારે કોઈ પુસ્તક વાંચવું હોય, હવે વાંચવામાં જો તમારું કોન્સન્ટ્રેશન ન હોય તો એકાગ્ર બુદ્ધિ તમારી ન હોય, તમને યાદ નહીં રહે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે રાવણ જેવી એકાગ્રતા કોઈનામાં નહોતી. અને રાવણ મહાન ધ્યાની હતો. કોઈ પણ વસ્તુનું ધ્યાન કરવું હોય તરત એને ધ્યાન લાગી જાય, એટલી એકાગ્રતા હતી એનામાં. રાવણ જેવો જ્ઞાની કોઈ નહોતો, કારણ કે બુદ્ધિ સૂક્ષ્મ હતી. એટલે એક જ્ઞાની હતો, જ્ઞાની પણ હતો, ધ્યાની પણ હતો. પણ એક વાત એનામાં નહોતી, કઈ? શુદ્ધિ નહોતી.
પવિત્રતા નહોતી, શુદ્ધિ નહોતી. માણસ ધ્યાની ભલે હોય, જ્ઞાની ભલે હોય, ઘણા લોકો જ્ઞાની પણ બહુ હોય, ધ્યાની પણ હોય, પણ જો પવિત્ર ન હોય, મનથી શુદ્ધ ન હોય, એની દ્રષ્ટિમાં પવિત્રતા ન હોય, એનું હૃદય પવિત્ર ન હોય, તો પછી એનામાં રાવણ બનવામાં કોઈ અંતર રહેતું નથી. શુદ્ધિનો અભાવ હતો એના જીવનમાં, એટલે કે ભક્તિ નહોતી. શુદ્ધિ એટલે ભક્તિ. રાવણમાં એક જ વાતની ખામી હતી, કઈ ભક્તિ નહોતી, શુદ્ધિ નહોતી જીવનમાં. વિચારોની શુદ્ધિ નહોતી, ભાવની શુદ્ધિ નહોતી, મનની શુદ્ધિ નહોતી. એને પરિણામે પોતાનું તો પતન કર્યું, તો પોતાના આખા પરિવારને પતનને માર્ગે લઈ ગયો. બસ આ બે પાત્રોમાં આટલું અંતર છે. મારા રામ શુદ્ધિ બુદ્ધિવાળા છે અને રાવણ અશુદ્ધ બુદ્ધિવાળો. એટલે ગોસ્વામીજી માંગ કરે છે જાનકીજી પાસે, હે માં, મારી મતિને ક્યારે બગડવા ન દેશો. નિર્મલ મતિ પાવો, આપની કૃપાથી મને નિર્મલ મતિ આપો. રાજીવ નયન ધરે ધનુષ સાયક. ભગવાન રામચંદ્રજી, આપ રાજીવ એટલે કમલ, કમલ સમાન તમારા નેત્રો છે. હાથમાં ધનુષ બાણને ધારણ કરનારા છો. ભક્તોની વિપત્તિને હરનારા. હે ભગવાન, મને સુખ પ્રદાન કરો. તે સીતારામજીને અલગ અલગ વંદના કરી અને હવે બંનેની સાથે વંદના કરે છે. હવે બંનેની સાથે વંદના કરે. ગિરા અરથ જલ બીચ સમ કહિયત ભિન્ન ભિન્ન બંદઉ સીતારામ પદ जिनहि परम प्रिय जिनहि परम प्रिय ગિરા અર્થ જલ બીચી સમ. ગિરા અર્થ એટલે કે વાણીથી એનો અર્થ અલગ ન હોઈ શકે. હોઈ શકે વાણીથી તમે જે વાણી સાંભળો છો, વાણીમાં એનો અર્થ સમાઈ ગયેલો હોય છે. વાણીથી અર્થ જુદો ન હોય. જળથી એનો તરંગ જુદો ન હોય. જળમાં તરંગ ઉઠે ને, જળ હોય એમાં તરંગ આવે, તો તરંગ એનાથી નોખો હોઈ શકે? જળ અને તરંગ એક જ વસ્તુ છે. બસ એમ જ મારા રામથી સીતા બિલગ નથી. જેમ જળથી તરંગ અલગ ન હોય, જેમ વાણીથી અર્થ અલગ ન હોય, એમ મારા સીતારામજી બંને અભેદ છે, બંને એક છે, કે જે બંનેને ઉદાસ લોકો બહુ ગમે છે. જીનહિ પરમ પ્રિય ખિન્ન, જેને દુઃખી લોકો બહુ ગમે, જેને ઉદાસ લોકો, જેને ખિન્ન લોકો ઉપર કરુણા છે, એવા હે મારા સીતારામજી, હું આપને પ્રણામ કરું છું. ગોસ્વામીજી આ રીતે બંનેની સાથે વંદના કરે છે અને હવે કહે છે કે હું મારા રામને અને રામ નામને વંદવા માટે જઈ રહ્યો છું, એને પ્રણામ કરવા જઈ રહ્યો. અહીંથી રામ નામ મહારાજની વંદનાનો આરંભ થાય છે. બંદવુ નામ રામ રઘુબર કો, બંદવુ નામ રામ રઘુબર કો, હેતુ કૃષાનુ ભાનુ હિમત કો, હેતુ કૃષાનુ ભાનુ હિમત કો, વિધિ હરિહરમય वेद प्राण सो, विधि हरिहरमय वेद प्राण सो, अगुण अनुपम गुण निधान सो, अगुण अनुपम गुण निधान सो, महामंत्र जोई जपत महेशु, महामंत्र जोई जपत महेशु, काशी मुकुति हेतु उपदेशु, काशी मुकुति हेतु उपदेशु. ગોસ્વામીજી લખે છે, નવ દોહામાં હું રામ નામ મહારાજની વંદના કરું છું. કેટલા નવ દોહામાં? રામકથામાં સોરઠા છે, દોહા છે, ચોપાઈ છે, છંદ છે અને શ્લોક છે. કાંડનો આરંભ થાય ને એટલે શ્લોક આપે છે, મંગલાચરણના શ્લોક હોય. પછી કોઈને કોઈ દોહો કે સોરઠો મૂકે, પછી ચોપાઈ મૂકે, અથવા ક્યાંક ક્યાંક કોઈ પ્રસંગમાં છંદ હોય છે. છંદ પણ ઘણા બધા છે રામકથામાં. ગોસ્વામીજીએ રામકથામાં જે ચોપાઈ લખી છે ને, આ ચોપાઈ શું છે? ચાર પાયા જેને હોય ને એને ચોપાઈ કહેવાય.
4 અપાય ચોપાઈ. રામાયણમાં ચોપાઈ ઉપર ભગવાન રામ શયન કરે છે. ભગવાન રામ ક્યાં સૂવે છે, શયન ક્યાં કરે છે? ચોપાઈ ઉપર. દેખો રામ ક્યાં છે? તો કે જ્યાં રામાયણ છે ત્યાં રામ છે. રામ કથા એ રામનું વાણીમય સ્વરૂપ છે. રામને ક્યાં શોધવા? તો કે જ્યાં રામાયણ છે ત્યાં જ રામ હોય. જ્યાં રામ કથા હોય ત્યાં જ રામ હોય. રામ ક્યાં હોય? જ્યાં ભગવાનની કથા થતી હોય ત્યાં જ ભગવાન હોય. ત્યાં મારે બીજે શોધવાની એને જરૂર નથી. તો ચોપાઈ ઉપર ભગવાન રામ શયન કરે છે. પછી શું બીજું? તો કે દોહા. દોહા એટલે દોયેલું હોય ને એને દોહો કહેવાય. શું હોય દોયેલું? દૂધ. દૂધ હોય ને, દોહાનું દૂધ પીવે છે ભગવાન રામ. દોહો એટલે દોયેલું. તમે જો રામાયણમાં ક્રમ છે, 8 ચોપાઈ 1 દોહો આવે, વળી 8 ચોપાઈ 1 દોહો, વળી 8 ચોપાઈ 9-10 ચોપાઈનો ક્રમ પણ હોય છે ક્યારેક ક્યારેક, પણ એ નિયમ છે 8 ચોપાઈ 1 દોહોનો ક્રમ. એટલે કે 8 ચોપાઈનું જે દોહન હોય, જે સાર હોય, એ ગોસ્વામીજી દોહામાં મૂકી દીધો હોય છે. 8 ચોપાઈનું સાર હોય ને જે, એ દોહામાં મૂકે, એને દોહો કહેવાય. ચોપાઈ ઉપર ભગવાન રામ શયન કરે છે, દોહાનું દૂધ પીવે છે અને સોરઠાનો શણગાર કરે. સોરઠ એટલે સુંદર. ભગવાન રામ સોરઠાનો શણગાર કરે છે. છંદ એટલે વસ્ત્ર, છંદનું વસ્ત્ર પહેરે છે. આવા ભગવાન રામ રામાયણમાં નિવાસ કરે છે. આવા રામાયણમાં નિવાસ કરનારા રામ નામની હું વંદના કરું છું. ગોસ્વામીજી કહે છે આ રામ નામ કેવું છે? તો કે મારા રઘુવરનું નામ રામ છે. અહીં રઘુવર અને રામ 2 શબ્દ આપ્યા છે. રઘુવર અને રામ શું બે નોખા નોખા છે? 2 વખત કેમ બોલ્યા? બંદવું નામ રામ રઘુબર કો, આમ કહ્યું. બંદવું નામ રામ રઘુબર કો, મારા રઘુવરના રામ નામની વંદના કરું છું. આમ કહી ગોસ્વામીજી બહુ સ્પષ્ટ કરી દીધું. રામ નામ છે, રઘુબર રૂપ છે. રામ નામ છે, યાને રામ નામ મહત્વની વસ્તુ છે. રામને નામ કહી શકાય. રઘુબર શા માટે? તો કે રૂપ છે. તમે રામ નામનો જપ કરો ને તો સાથે સાથે મારા રામના રૂપનું પણ ધ્યાન કરો. આ નિયમ છે. રૂપ ધ્યાન કરો. ભગવાન રામ કેવા દેખાય છે, એનું રૂપ કેટલું સુંદર છે. માથા ઉપરના મુગટની શોભા જુઓ, ધનુષ બાણ હાથમાં ધર્યા છે હરિ, એ બધું વર્ણનમાં વારંવાર આવે છે ને. ગોસ્વામીજીએ રામાયણમાં લખ્યું છે તો ઠીક, પુરાણોમાં પણ ભગવાનના રૂપનું વારંવાર વર્ણન આવે છે. શા માટે લખતા હશે આપણા ઋષિવરો? આ રૂપ વર્ણન શું કામ કરતા હશે? કોઈ દિવસ વિચાર્યું છે શા માટે રૂપ વર્ણન કરે છે? જો ભાઈ તમારા મનની વૃત્તિ જો રૂપ ધ્યાન નહીં કરે, જો રામ રૂપનું ધ્યાન તમે નહીં કરો, તો કોઈ નારીના રૂપનું ધ્યાન કરશો અથવા તો કોઈ પુરુષના રૂપનું ધ્યાન કરશો. મનનો સ્વભાવ છે કે કોઈ બીજાના રૂપનું તમે ધ્યાન કરો. આ મનનો સ્વભાવ છે. આપણું મન કેવું છે? તો કોઈ પણ સારું માણસ તમને દેખાય, એક વખત જોઈ લો, પછી મન નબળું પડે કે એનો વિચાર કરો, હા બહુ સારા લાગે છે, બહુ રૂપાળા દેખાય છે, બહુ સુંદર દેખાય છે. તમારું મન આવું ચિંતન કરવા લાગે. કારણ કે મનનો સ્વભાવ છે કે મન બીજાના રૂપનું ચિંતન કરવા લાગે. જો તમે રામ રૂપનું ચિંતન કરવાની ટેવ નહીં પાડો, એનું ધ્યાન નહીં કરો, તો તમે કોઈ સાધારણ મનુષ્યના રૂપનું ધ્યાન કરશો. એટલે ગોસ્વામીજી બહુ સાવધાન કરે છે મને તમને કે નામ જપ કરતા કરતા રામ રૂપને સામે ધરો. પ્રભુના રૂપનું વારંવાર વર્ણન એટલા માટે આવે છે, આપણા મનની વૃત્તિ રૂપી નદીઓ ભગવાનના રૂપમાં સમાવાની છે. આગળ આ વાત લખે છે, રામ સ્વરૂપ સિંધુ સમૂહાની. રામ સ્વરૂપ સિંધુ, રામના સ્વરૂપ રૂપી સમુદ્રમાં મનની વૃત્તિ રૂપી નદીઓ સમાવી જોઈએ. આપણું મન તો દોડ્યા જ કરે છે, વૃત્તિઓ દોડ્યા જ કરવાની છે, પણ આ વૃત્તિ નદીઓ ક્યાં સમાવી જોઈએ? તો કે રામ રૂપમાં સમાવી જોઈએ. રામ રૂપ સિંધુ, રામ રૂપ સમુદ્ર છે, એમાં જ બધી નદીઓ મળે ને. તો મનની વૃત્તિ રૂપી નદીઓને રામ રૂપ સમુદ્રમાં સમાવાની છે, એમ ગોસ્વામીજી કહેવા માંગે છે. રૂપ ધ્યાન કરો, રામ નામ જપ કરો. હવે કહે છે આ મારા રામનું નામ કેવું છે? કે 3ના હેતુ જેવું છે. 3ના હેતુ છે, 3નું કારણ છે. કયા 3? તો કે હેતુ, કૃષાનું, ભાનું, હિમકરકો. કૃષાનું એટલે અગ્નિ,
ભાનુ એટલે સૂર્ય, હિમકર એટલે ચંદ્ર. અગ્નિના હેતુ સમાન છે રામ નામ. રામ નામ કેવું છે તો કે અગ્નિના હેતુ સમાન છે. પછી કહે રામ નામ કેવું છે તો સૂર્યના હેતુ, સૂર્યને એણે બનાવ્યો છે. અગ્નિનું સર્જન પણ એમણે જ કર્યું છે અને ચંદ્રનું સર્જન પણ રામ નામ દ્વારા થયું છે. રામ નામ એ ત્રણેયનું કારણ છે. એક વાત. હવે બીજી વાત કરે છે, કૃષ્ણાનું એટલે અગ્નિ. હવે તમે રામ નામ જુઓ ને, રામ નામને તમે ખુલ્લું કરી નાખો, એમાં 3 અક્ષર છે. ક્યાં? ર, આ, મ. રામ નામમાં 3 અક્ષર છે, ર, આ અને મ. રકાર, આકાર અને મકાર, આ 3 ભેગા થાય એટલે એક નામ બન્યું રામ. ઓમની અંદર પણ 3 અક્ષર છે, અ, ઉ, મ. રામ અને ઓમ બંને એક જ વસ્તુ છે. ઓમમાં પણ 3 વસ્તુ છે, અકાર, ઉકાર અને મકાર. અને રામની અંદર પણ 3 અક્ષર, ર, આ અને મ. હવે ર કોણ છે તો ર અગ્નિ બીજ છે. ર, તમે કેવલ ર બોલો ને તો શું થાય? ર બોલવા માત્રથી તમારા શુભાશુભ કર્મો બળીને ભસ્મ થઈ જાય. અગ્નિ બાળવાનું કામ કરે ને, અગ્નિ શું કામ કરે? બાળી નાખવાનું કામ કરે. એમ તમે ખાલી ર નો ઉચ્ચાર કરો ને ત્યાં તમારા શુભ અશુભ કર્મો બળીને નષ્ટ થઈ જાય, નાશ પામે. અગ્નિના હેતુ છે ર. હવે આ કૃષ્ણાનું શબ્દ એટલે અગ્નિ. હવે એમાં તમે જુઓ, કૃષ્ણાનુમાં તમે ર કાઢી નાખો ને એટલે શું રહ્યું? કશાનું. કૃષ્ણાનુમાં તમે ર બહાર કાઢી નાખો તો કશાનું એનો કોઈ અર્થ નથી. રને કારણે એ કૃષ્ણાનું શબ્દથી બોલાતા હતા, પણ ર નીકળી ગયો એટલે એનો કોઈ મહિમા ન રહ્યો. એટલે કહે છે અગ્નિમાં જે શક્તિ છે એ મારા રકારની શક્તિ છે. રામ નામનો રકાર છે ને એને પરિણામે અગ્નિ શક્તિમાન છે. એટલે કહે અગ્નિ બીજ છે ર, પછી આ, આકાર. હવે ભાનુ શબ્દમાં તમે જુઓ, ભ, આ, નું. ભાનુ શબ્દમાં જે આ છે એ તમે બહાર કાઢી લો તો શું રહ્યું? ભનુ. ભનુનો કોઈ અર્થ નથી.